હું શું કહું છું, એક લોંગ વીકેન્ડ આવે છે તો આપણે ક્યાંય જવું છે? શું ના? કંઈ બી કહીએ એટલે મોઢું ઉઠાઈને ના, મોઢું ઉઠાઈને ના. જ્યારે મને જોવા આવ્યા ત્યારે મેં તમને ક્લિયરલી પૂછ્યું હતું ને કે તમારી હોબી શું છે, ત્યારે તો ડાચું ફાડીને તમે એવું કીધું હતું કે ટ્રાવેલિંગ. એટલે ટ્રાવેલિંગનું ત્યારે તમને ગુજરાતી નહોતી ખબર? હેડે આવ્યા હતા છોકરી જોવા ગોખેલું જ્ઞાન લઈને. પૂછ્યું એટલે કે ટ્રાવેલિંગ અને રીડિંગ મારી હોબી છે. કોઈ દાડ છાપા સિવાય કંઈ વાંચ્યું જ જીવનમાં રીડિંગવાળી. લઈ જવાનું છે કે નથી લઈ જવાનું? ખરેખર હો, મને એવું લાગે છે કે એકથી એક ચઢ્યા હતા, બોલો, મને માગા આવતા હતા. તમે આટલા લખણ ખોટા છો ને, એ જો મને ખબર હોત ને જિંદગીમાં તમને હા ના પાડત. ખરેખર એ દિવસે છે ને, ખરેખર મારા વાંકા ચોઘડિયા હશે કે મેં તમને હા પાડી દીધી. ખરેખર અફસોસ છે મને એ વાતનો. આખો દાડો કચરા પોતું વાસણ કરો, કચરા પોતું વાસણ કરો, વસ્તારની વાહે દોડો, માજી જ્યાં સેપટો બતાવે ત્યાં કપડાં મારો, તમારા ટિફિનો કરો, એ સિવાય જીવન છે મારું કંઈ? ખરેખર મને તો એવું થાય છે ભગવાનની જોડે ઉપર જઈને જવાબ માગે કે આ જિંદગી જીવવા માટે તો અમને કોરોનામાં બચાવી લીધા. હોશિયારીના મારો હસવાન બંધ કરો. લઈ જવાના છો કે નથી લઈ જવાના? બાકી મને તો મારી હોબી છે ને એનું ગુજરાતી આવડે બરાબર. એટલે ટ્રાવેલિંગમાં છે ને પછી હું મારી બહેનપણીઓ જોડી જઈશ. એટલે સીધી રીતે તમારે માનવું છે કે નથી માનવું, સાંજ સુધી નક્કી કરીને મને કહી દેજો.